વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપીલ કરવામાં આવી હતી કે 1 વર્ષ સુધી સોનું ના ખરીદશો। સાથે સાથે અત્યારે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે હાલ આજે જાણીએ કે જે સોના પર કસ્ટમ ડ્યુટી 6% વધારીને 15% કરવામાં આવી છે, ત્યારે સોનાના વેપારીઓની પરિસ્થિતિ કેવી છે, ચાલો જાણીએ। મારી સાથે જોડાયેલા છે હાલ સોનાના વેપારી રવિભાઈ, તમારું સ્વાગત છે અમારા સિટી ન્યૂઝમાં। જય શ્રી કૃષ્ણ। અત્યારના સોનાના ભાવમાં જે ઇમ્પોર્ટ ડ્યુટી જે વધેલી છે એના હિસાબે સોનાના ભાવ 11,000 રૂપિયા જે વધેલા છે, તો ઓલરેડી 2 વર્ષથી સોનું જે 3 ગણું વધી ગયું છે, જે 6 લાખથી લઈ અને 18 લાખ સુધી ગયું। તો અત્યારે જનરલ કસ્ટમર એના મેરેજમાં 5 લાખમાં જેને મેરેજ કરેલા હોય તો એ 4 લાખનો સેટ પણ ના લઈ શકે। અત્યારે કોઈ પણ કસ્ટમરની સોનું લેવાની ક્ષમતા ઘટી ગઈ છે, અને જે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબે જે નિવેદન આપેલું છે કે 1 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિએ સોનું ના ખરીદવું, તો અત્યારે સમગ્ર સોનાની જ્વેલરી બિઝનેસમાં ડિપાર્ટમેન્ટમાં કરોડો કારીગરો અત્યારે શું કરે, બેરોજગાર બની જાય। તો 1 વર્ષ સુધી એ લોકો શું કરી શકે, 1 વર્ષ સુધી એનું ઘર તંત્ર કેમ ચાલે, એનું પણ સરકારે વિચારવું જોઈએ। સાથે સાથે હાલ અત્યારે દૂધના ભાવમાં વધારો થયો છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, અને સાથે સાથે સોનાના ભાવમાં તો ધરખમ વધારો થઈ રહ્યો છે। તો તેને લઈને જે તમે વેપારીઓની વાત કરી કે અત્યારે બેરોજગારી છે, તો કેવી ઇફેક્ટ પડી છે એમની જીવન ઉપર? ઘણી અસર પડે કે એક સાઈડ વેપાર જ નથી, એક સાઈડ કારીગર પાસે કામ જ નથી, અને એક સાઈડ દૂધમાં વધારો, પેટ્રોલ ડીઝલમાં વધારો, બધી ઇલેક્ટ્રોનિક આઇટમમાં વધારો। તો સામે વ્યક્તિ જે નોર્મલ વ્યક્તિ છે તો એ કઈ રીતે એનું ઘરતંત્ર ચલાવી શકે 1 વર્ષ સુધી આ રીતે વગર કામે? તો સરકાર શ્રી સોની સમાજની ગોલ્ડ ઇન્ડસ્ટ્રીઝ, ટોટલી ગોલ્ડ ઇન્ડસ્ટ્રીઝનું કંઈક વિચારે, કારીગરનું વિચારે, તો 1 વર્ષ સુધી એ લોકોના પણ ઘરતંત્રમાં કોઈ એ લોકોને ચલાવવામાં વાંધો ન આવે। હાલ સોનાના વેપારી શશીભાઈ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ। હાલ અત્યારે કસ્ટમ ડ્યુટી 6% વધારીને 15% કરવામાં આવી છે, તો શું કહેશો? ગોલ્ડના ભાવ ઓલરેડી અત્યારે હાઈ ઉપર જ છે, એમાં પણ કસ્ટમ ડ્યુટીનો વધારો છે, અને મોદી સાહેબે જે અપીલ કરી 4-5 દિવસ પહેલાં કે 1 વર્ષ સુધી ગોલ્ડ ન ખરીદવું, એની હાલ પૂરતી માર્કેટમાં નેગેટિવ ઇફેક્ટ આવશે, વેચાણ ઘટશે, પબ્લિક બે વાર વિચાર કરશે। એ ઉપરાંત હજી પોઝિટિવ જવું હોય તો ગવર્મેન્ટ છે એના બેકઅપથી મોનેટાઇઝેશન સ્કીમ જેવા પગલાં લઈ શકાય, અને જૂનું ગોલ્ડ એક્સચેન્જ એની ઉપર ડિસ્કાઉન્ટ, રિબેટ એવા પગલાં લઈ અને જૂના સોનાને માર્કેટમાં ફરતું કરી શકાય, જેનાથી સોની બજાર અને બીજા મેન્યુફેક્ચરિંગ ફિલ્ડના જે વર્કર્સ છે એમનું પણ ઘર ચાલે, અને અન્ય ફિલ્ડમાં પણ એનાથી રૂપિયા ફરતા રહે। હાલ અત્યારે મોંઘવારીનો માર દિવસે ને દિવસે વધી રહ્યો છે, અને સાથે સાથે સોના ચાંદીના કારીગરો બેકાર બન્યા છે, અત્યારે બેરોજગાર બની ગયા છે, તો એમના જીવન ઉપર કેવી અસર પડી છે? 100% એમને નેગેટિવ ઇફેક્ટ આવે ખરા, પણ મેં કીધું એમ કે જો રિસાયકલિંગ ગોલ્ડની કોઈ પણ એવી સ્કીમ આવે છે કે જેનાથી ગોલ્ડના કારીગરને રોજગાર મળી રહે, તો એ સારામાં સારું પગલું હશે। લોકોને શું કહેશો કે અત્યારે ભાઈ સોનાની ખરીદી તમારે કરવી હોય તો કઈ રીતે કરી શકાય, અને જો જૂનું સોનું છે એને એક્સચેન્જ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? જૂના સોનામાં 100% બાયબેક મળે જ છે, છતાંય ફરજિયાત ખરીદી હોય તો નીચા વજનના, ઓછા વજનના દાગીના કેરેટમાં કોમ્પ્રોમાઇઝ કરી શકાય। 9 કેરેટ, 14 કેરેટ, 18 કેરેટ અવેલેબલ છે જ માર્કેટમાં, એટલે એ પણ કરી શકાય કે જેનાથી ગોલ્ડની ખરીદી ઓછી થાય। નવા ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવા કરતાંય ગોલ્ડને તમે રિસાયકલ કરાવો, અત્યારે જૂનામાંથી નવું કરાવો, એ બેટર રસ્તો છે। સોના અને ચાંદીની ખરીદી અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું એ પ્રમાણે લોકો સોનું ખરીદવાનું હાડ અત્યારે ટાળી રહ્યા છે, પણ સાથે સાથે જાણીએ કે લગ્નગાળાની સિઝનની શરૂઆત પણ છે, અને લગ્નગાળામાં દાગીનાનું મહત્વ વધારે હોય છે। ત્યારે હાલ આપણી સાથે અત્યારે જોડાયેલા છે રાજકોટ એસોસિએશન ઇમિટેશન જ્વેલરીના પ્રમુખ એવા શૈલેષભાઈ, એમની સાથે વાત કરીએ કે શું લોકો ઇમિટેશન તરફ આગળ વધી રહ્યા છે ખરીદીમાં। શૈલેષભાઈ, શું કહેશો? હા, ઇમિટેશનમાં અત્યારે સોનું ચાંદી મોંઘું થયું છે, અને જે તકલીફ અત્યારે તમે વાત કરેલી છે એ પ્રમાણે ઇમિટેશનની ખરીદી કરવી આવશ્યક છે, કારણ કે ઇમિટેશનની અત્યારે ડિઝાઇનો અને રેન્જ એટલી બધી સારી છે। એ ઉપરાંત અટાણે છે ને સારો વર્ક પણ ઇમિટેશન કરી શકે એટલી રેન્જ આવી ગઈ છે અત્યારે। અને બીજી વસ્તુ કે ઇમિટેશનનો જે અમારો ઉદ્યોગ છે એ બધા નાના માણસો સાથે સંકળાયેલો છે, અને બધાએ ઝીણું બધું વર્ક કરીને બહુ ડેવલપ કરેલું છે, એટલે માણસો અત્યારે ઇમિટેશન જો પહેરે તો ખ્યાલ કોઈને નહીં આવે કે ઇમિટેશન છે કે સોનું છે, અને બધા પહેરો તો અમારા માટે બહુ સારું છે, અને બિઝનેસ માટે પણ બહુ સારું છે।
હાલ અત્યારે સોનાના કારીગરો છે અને ચાંદીના કારીગરો છે જે અત્યારે બેરોજગાર બન્યા છે, તો શું કહેશો કે જો ઇમિટેશનની ખરીદી પણ ન થાય ને સોનાની ખરીદી પણ ન થાય તો બંને કારીગરો શું આ બેરોજગારીનો ભોગ બની શકે? ના એવું તો કાંઈ નહીં બની શકે, કારણ કે એમાં એવું છે કે અત્યારે મારી વાત કરું તો હું 86 થી ઇમિટેશન લાઇનમાં છું. તો એ ટાઈમમાં પણ સોનાના કારીગરો અને ચાંદીના કારીગરો ઇમિટેશન સાથે સંકળાયેલા હતા. અને અત્યારે છેલ્લા 4 વર્ષથી એવું બન્યું છે કે અમારી પાસે પોતાની પાસે 50% વર્ગ એવો છે કે જે સોના અને ચાંદીનું કામ કરે છે, એ ઇમિટેશનનું વર્ક પણ કરે છે. એટલે એમાં કોઈ બેરોજગાર તો કાંઈ નહીં થાય, પણ ઓની બદલે આ કામ કરશે, કોઈને તકલીફ નહીં પડે, થોડોક તો ડમ્પ આવશે ખાલી. રાજકોટની પબ્લિકને શું કહેશો? બસ રાજકોટની પબ્લિકે તો એમ કહીશું કે તમને ઇમિટેશનની અમારી જ્વેલરી છે એ બિલકુલ સેકન્ડ ગોલ્ડ છે, એટલે તમે એના પ્રમાણમાં વધારે ખરીદો અને ઇમિટેશનનો વેપાર થાય તો બધા માણસોનું ચાલે. અને અમારી ઇમિટેશનની આખી માર્કેટ છે ને એ સંત કબીર રોડ ઉપર છે, કે જેને આમ તમે કહો ને તો ઇન્ટરનેશનલ માર્કેટ કહેવાય છે. અત્યારે ત્યાં અલગ અલગ ગામથી, અલગ અલગ રાજ્યથી, અલગ અલગ દેશથી, વિદેશથી માણસો હોલસેલમાં ખરીદી કરવા આવે છે. પણ એમાં પણ એવો છે ને બહોળો વર્ગ છે કે જે નાના નાના ગામડામાંથી કામ કરે છે, એ બધાનો રોજગાર એમાં ચાલે જ છે. એટલે એના માટે ઇમિટેશન લે તો એમાં કંઈ વાંધો નથી. સોનું એની રીતે છે, ગોલ્ડ એની રીતે છે, પણ ઇમિટેશન એનો વિકલ્પ છે. થેન્ક યુ.